ભરૂચ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું. એકવાર અમે 2 વાર આવેદન આપ્યું છે, છતાં આજ દિન સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. મેડમ, ઝઘડિયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે. આજે અમે રાજપાડીથી પેલા રોડ પર નેત્રંગ રોડ પર જે એટલું બધું જ્યાંથી રજકણો ધુમ્મસ એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદ્ભવેલી છે. સાથે પ્લાસ્ટિક થાય, ઘરોમાં તિરાડો પડે છે. કોઈ પણ વાસણો રાતે 1 રાત માટે પણ વાસણો હોય, સવારે ઉઠીને એમાં આટલું દળ નીકળે છે. તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય. ગેરકાયદેસર હોય એને દંડ કરીને બંધ કરવામાં આવે, એ એક અમારી માંગણી છે. બીજું, લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે. 7 દિવસ પહેલાં એક સુમિત વસાવા કરીને TRBનો જવાન હતો, એને અડફેટે લીધા. સાંજે પણ એક વિક્રમભાઈ કરીને વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા. તો દર અઠવાડિયામાં 2-3 યુવાનોનો ભોગ લેવાય છે. તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલોડ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે અને અટકાવવામાં આવે, એ અમારી માંગણી છે. ત્રીજું કે આટલી મોટી GIDC છે ઝઘડિયામાં, બહારની આટલી બધી કંપનીઓ છે, સ્થાનિકોને માત્ર દાળિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે. બહારના લોકો આવીને 2 વર્ષ કે 3 વર્ષમાં પરમેડન કરી દે. સ્થાનિક લોકો 12-15 વર્ષ સુધી નોકરી કરે, પરમેડન કરવામાં નથી આવતા. માત્ર ને માત્ર દાળિયા મજૂર તરીકે 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે, એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે, કાયમી નોકરી, તમામ લાભો આપવામાં આવે, એ મારી માંગણી છે. ત્રીજું મેડમ, જે નેશનલ હાઈવે 56 નંબર જે બોડેલીથી વાપી જાય છે, એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે, તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે. ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી. તમે જે જંત્રી ભાવ પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સહમતિ નથી. એટલે આ અનુસૂચિ 5 વિસ્તાર લાગુ છે. તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, સમતા જજમેન્ટ જોઈ લેજો. અનુસૂચિ 5 એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. આ અમારા 3 મુદ્દાઓને લઈને તમે દિન 7માં કાર્યવાહી કરો, સંતોષ થશે અમને તો અમે એમાં તમને સહકાર આપીશું. અગર કાર્યવાહી નહીં થાય તો દિન 7 પછી અમે ઝઘડિયાથી પદયાત્રા કરીશું. નેશનલ હાઈવે 48 પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું. અને રસ્તાઓ માટે અમે 2 વાર આવેદન આપ્યા, એકવાર રસ્તા રોકો આંદોલન કર્યું. આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા. અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ, અહીંયા એટલું બધું ટ્રાફિક હોય, એટલા બધા ખાડા છે. અંકલેશ્વરથી જે તમે વાલિયા નેત્રંગનો રોડ તમે જોઈ લો, એવી રીતના. એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે. નહીં થશે તો દિન 7 પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું. આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા, 2-3 વાર આવેદનપત્ર આપ્યા છે, એક પણ અમને જવાબ મળ્યો નથી. એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટી તંત્ર પ્રશાસન જવાબ ના આપે તો અમારે શું સમજવાનું? એટલા માટે કહીએ છીએ, આ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય, એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે, તમામ નેતાઓને મળે છે. એટલા માટે કાર્યવાહી નથી થતી. એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના. હવે અમે સંવિધાનને પણ સાઈડ પર મૂકીશું. આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે. નેશનલ હાઈવે બંધ કરવાનું થશે તો કરીશું, કલેક્ટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું. દિન 7માં નહીં કાર્યવાહી થશે, તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે નેશનલ હાઈવેથી કરતા કલેક્ટરે પહોંચીશું. આ રજૂઆત લઈને અમે તમારી સામે આવ્યા પોલીસને પણ ઓવરલોડની બાબતે આપણે કાર્યવાહી કરી રહી છે. માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પણ રસ્તાની બાબતમાં અને ગેરકાયદેસર ખનનની બાબતમાં પણ આ કામગીરી ચાલી જ રહી છે અને વધુ સઘન રીતે કરવાના તમામ જે પણ કાર્યવાહી થાય મેડમ, અમે 2 વાર આવેદન આપ્યા છે. અમને હજુ પણ જાણ કરી નથી કે અમે આટલો દંડ કર્યો, આટલા ગેરકાયદેસરને બંધ કર્યું. કેટલા ગેરકાયદેસર ચાલે છે એની પણ યાદી આપો. કેટલા સમય તમે કાર્યવાહી કરી એને પણ અમને અઠવાડિયામાં યાદી આપો. અને જે GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી ચાલે છે, એનું જે પાણી નીકળે છે ત્યાંથી જરા પણ શુદ્ધિકરણ કર્યા વગર પાણી ખાડીમાં ઠલવવામાં આવે છે. ખાડીની નીચે 10 થી 12 ગામોમાં ઢોરો મરી જાય છે. એ પાણી એટલું પ્રદૂષિત છે કે એ પાણી બોરમાં પણ આવે છે.
અને લોકો પણ આજે એ પાણીના લીધે અનેક રોગોના ભોગ બન્યા છે. ત્યારે આ કોરી કરસોરો પણ પ્લાસ્ટિકો કરીને ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે. પહેલાં 150-200માં મળતા હતા, આજે 400 ફૂટે પાણી મળે છે. ઘરોમાં તિરાડો પડી શકે. તમામ પર કાયદેસરની કાર્યવાહી કરો. અગર તમે નહીં કરશો તો અમે આવનારા દિવસોમાં આ પરવાનગી વગર આટલું બધું ચાલતું હોય, અમે યાત્રા કરવામાં પરવાનગી માંગી, તમારા પોલીસ અધિકારીઓ ચૌધરી સાહેબ સાથે સાંજે વાત કરીએ કે પરવાનગી અમે નથી આપતા. અમે બંધારણના અમને પણ અધિકારો છે, અમે પણ નાગરિક છીએ, અમારો અવાજ કેમ અમે રજૂ નહીં કરી શકીએ? કોના ઇશારા પર આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તે પોલીસને દેખાતું નથી? દારૂ વેચાય છે, અહીંયા ડ્રગ્સો બને છે કંપનીઓમાં, તે પોલીસ નથી કરતી. એટલે આ પણ પોલીસને પણ આપણા માધ્યમથી કાયદોની વ્યવસ્થા તમારા પર છે. જે પણ કાર્યક્રમ હોય, અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા. અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ. અમને પણ કાયદો વ્યવસ્થા માટે અમને પણ બંદોબસ્ત મળે, પોલીસ સહકાર આપે એવી આગ્રહ કરીએ. નહીં આપશે તો બી અમે કાર્યક્રમો કરવાના છે. તો એમાં અઠવાડિયા સુધી અમને યોગ્ય જવાબ મળે એવી અપેક્ષા રાખીને તમારી પાસે અમે આવ્યા છીએ. જીઆઈડીસીઓમાં મેડમ તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક 85% રેશિયો જળવાવો જોઈએ. 85% લોકલ લોકોને કાયમી રોજગારી મળે, 15% જ બહારના ટેકનિકલ લોકો હોવા જોઈએ. આ તમારા અંડરમાં છે. તમે જેને પણ લેટર લખવાનો હોય લખો અને તપાસ કરાવો. એ તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડવી પડશે. સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં કાઢતા હોય તો અમે જઈશું ને અમે બંધ કરાવીશું. એનું બધું ડોક્યુમેન્ટ અમે ચકાસીશું. કોરીઓ પર પણ અમે જઈશું, લીજો પર પણ અમે જઈશું, અમે ચેક કરીશું. ઇનલીગલી હશે તાબડતોડ તે જ સમયે એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું. પણ તે દિવસે વહીવટી તંત્ર અને પ્રશાસનની પોલ ખુલી જશે. આ તમને કીધું. અમારી દરેક બાબતની બાબતે જે અલગ અલગ વિભાગ છે તમામને પણ જાણ કરવામાં આવશે અને આ તમામ બાબતો માટે તંત્ર પણ એટલું સજાગ છે અને કામગીરી કરી રહ્યા છે. આપણો સરકારની અને માંગણી છે એ પ્રમાણે પણ કામગીરી કરશે. જી ધન્યવાદ. અપેક્ષા રાખીએ છીએ તમારે. જય આદિવાસી. ચલો ધીમે ધીમે બધાને ત્યાં મંદિર જવાનું છે. ચૈતરભાઈ તો આગળ જ રહે. સ્થાનિકોને રોજગારી આપો એવું કેવું? રોજગારી આપો, રોજગારી આપો. મંદિરે જવાનું છે. વાઘપરા આવો, વાઘપરા. ચાલતા જઈશું.